આજે આપણે ચાલુક્ય વંશના રાજા એટલે કે ગુજરાતના સોલંકી રાજાઓમાં ત્રીજા એક મહત્ત્વના શાસક એવાની ચર્ચા કરીશું. તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ. એક પૂર્વ ભૂમિકા. સિદ્ધરાજ જયસિંહ સોલંકી રાજાઓમાં સૌથી વધારે પરાક્રમી અને મુત્સદી તથા અગ્રગણ્ય રાજા હતો. ગુજરાતના એક નાના રાજ્યને વિશાળ સામ્રાજ્યમાં ફેરવવાનું કામ સિદ્ધરાજ જયસિંહનું હતું. ગુજરાતની અસ્મિતા તેણે ઊભી કરી હતી. તેનું મૂળ નામ જયસિંહ હતું. તેનું ઉપનામ સિદ્ધરાજ હતું. સિદ્ધરાજ એટલે ઘણી સિદ્ધિઓ મેળવનાર એમ થાય છે. તેની સિદ્ધિઓની વિગતો હેમચંદ્રાચાર્યની કૃતિઓ જેવી કે દ્વયાશ્રય, સિદ્ધ શબ્દાનુશાસન, દેશી નામમાલા તથા વાગ્ભટ્ટનું વાગ્યભટ્ટાલંકાર, ગુણરત્ન મહોદધિ વગેરે કૃતિઓમાંથી મળે છે. સિદ્ધરાજનો રાજ્યાભિષેક. સિદ્ધરાજ કર્ણદેવ અને મિનળદેવીનો પુત્ર હતો. કર્ણદેવની મોટી ઉંમરે સિદ્ધરાજનો જન્મ થયો હતો. જયસિંહના રાજ્યાભિષેકનો મૂંઝવતો પ્રશ્ન તેની વય અંગેનો હતો. જયસિંહનો જ્યારે રાજ્યાભિષેકનો સમય આવ્યો ત્યારે તે યુવાનીમાં પ્રવેશી ચૂક્યો હતો. શાંતુ મંત્રીએ જયસિંહને રાજા તરીકેની તાલીમ આપી હતી. રસિકલાલ પરીખ કહે છે કે જયસિંહ જ્યારે ગાદી પર આવ્યો ત્યારે ઉંમરલાયક ન હતો. દ્વયાશ્રયના કથન પ્રમાણે રાજ્યારોહણ સમયે જયસિંહની ઉંમર 15 થી 16 વર્ષની માનવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહની સિદ્ધિઓ. 1. સિદ્ધરાજ જયસિંહની રાજકીય સિદ્ધિઓ. એમાં 1. બર્બરક સાથે સંઘર્ષ. સિદ્ધરાજનું પ્રથમ યુદ્ધ બર્બરક સાથે થયું હતું. આ બર્બરક પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો. તેથી પ્રજાએ તેનો સંહાર કરવા પ્રજાએ સિદ્ધરાજને વિનંતી કરી હતી. બર્બરક સિદ્ધપુર સુધી આવી પહોંચ્યો હતો. રાજા જયસિંહ પણ લશ્કર લઈને સામો ગયો હતો. જયસિંહ અને બર્બરક વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે. તેમાં જયસિંહ બર્બરકને હરાવે છે અને કેદ પકડે છે. ત્યાર પછી બર્બરકની પત્નીની વિનંતીથી જયસિંહ તેને મુક્ત કરે છે અને ત્યારબાદ તે જયસિંહના વફાદાર સેવક તરીકે રહે છે. સૌરાષ્ટ્ર અને માળવા વચ્ચેના યુદ્ધમાં તે જયસિંહને ઘણી મદદ કરે છે. આ બર્બરક કોઈ અનાર્ય જાતિનો બળવાન સરદાર હોવાનું મનાય છે. આ બર્બરક ગમે તે હોય, પરંતુ એટલું ચોક્કસ છે કે સિદ્ધરાજે તેના પર વિજય મેળવ્યો ત્યારથી લોકો તેને દેવી સિદ્ધિઓવાળો માનવ માનવા લાગ્યા હતા. ભાવિ પ્રજા આ બર્બરકને બાબરા ભૂત તરીકે ઓળખે છે અને જયસિંહે તેને હરાવીને લોકોનું રક્ષણ કર્યું અને ત્યારથી જ તેને સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું. 2. જૂનાગઢ પર વિજય.
સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ કે સોરઠ પર ચડાઈ કરી તેનું કારણ આપતી દંતકથાઓ આ પ્રમાણે છે. જૂનાગઢના રાજા રા ખેંગારના પિતા રા નવઘણને સિદ્ધરાજે ગુજરાતના જ કોઈક ભાગમાં હરાવ્યો હતો અને તેનું પૂરેપૂરું અપમાન કર્યા બાદ તેને છોડ્યો હતો. આથી આ અપમાનનો બદલો પાટણનો દરવાજો તોડીને લેવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા તે પાળી શક્યો નહીં, એટલે મરતી વખતે તેણે પોતાના 4 પુત્રોને બોલાવી જે પ્રતિજ્ઞા પૂરી કરે તેને જ પોતાની ગાદી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રા નવઘણના નાના પુત્ર ખેંગારે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું વચન આપ્યું હતું, એટલે જૂનાગઢની ગાદી ખેંગારને મળી હતી. એક વખત સિદ્ધરાજ માળવા તરફ ગયો હતો, ત્યારે ખેંગારે પાટણનો પૂર્વ તરફનો દરવાજો તોડી પાડ્યો. આથી સિદ્ધરાજને ઘણો ક્રોધ ચડ્યો અને જૂનાગઢ પર ચડાઈ કરી હતી. દંતકથા મુજબ 12 વર્ષ યુદ્ધ ચાલ્યું, પણ કોઈ પરિણામ ન આવ્યું. છેવટે સિદ્ધરાજે રા ખેંગારના જ દેશવ અને વિશળ નામના 2 ભાણેજોને ફોડ્યા. તેઓ સિદ્ધરાજને મળ્યા અને કપટ દ્વારા શહેરમાં પ્રવેશ મેળવવામાં આવ્યો. જૂનાગઢનું પતન થયું. ખેંગાર હાર્યો અને મરાયો હતો. રાણક દેવીને સિદ્ધરાજે પોતાના કબજામાં લીધી, પરંતુ માર્ગમાં જ વઢવાણ પાસે સતી થઈ હતી. સોરઠના વિજય બાદ તેને પોતાના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. સિદ્ધરાજે ત્યાં સુબા તરીકે પોતાના મંત્રી સજ્જનની નિમણૂક કરી હતી. આ વિજય પછી સિદ્ધરાજે ભગવાન સોમનાથની યાત્રા કરી હતી. આ મહાન અને નોંધપાત્ર વિજયની યાદમાં જયસિંહે સંવત શરૂ કર્યો હતો. સિદ્ધ ચક્રવર્તી જયસિંહ હવે સિદ્ધરાજ જયસિંહના નામથી જાણીતો થયો હતો. 3. માળવા પર વિજય. મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં સિદ્ધરાજની માળવા પરની ચડાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. સિદ્ધરાજ પાટણમાં ગેરહાજર હતો ત્યારે નરવર્માએ ગુજરાતમાં આવીને પ્રજાને હેરાન કરેલી, પરંતુ તે સમયે સિદ્ધરાજના મંત્રી શાંતુએ બુદ્ધિ વાપરી તેની સાથે સંધિ કરી લીધી. જ્યારે સિદ્ધરાજ પાટણ પરત ફર્યો ત્યારે સમગ્ર માહિતી મળતા તેણે આ અપમાનનો બદલો લેવા માળવા પર ચડાઈ કરી. તેણે લશ્કર સાથે શિપ્રા નદીના કાંઠે પડાવ નાખીને માળવાના પાટનગર ધારાનગરીનો ઘેરો ઘાલ્યો. ઘેરો 12 વર્ષ સુધી ચાલ્યો હતો. અંતે જયસિંહે ધારા દુર્ગને તોડ્યો અને ધારાનગરીમાં પ્રવેશ કર્યો અને રાજા અને તેના સહાયકોને કેદ કર્યા. આ જીત પછી સિદ્ધરાજે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. માળવાના વિજયની સાથે સિદ્ધરાજના સામ્રાજ્યમાં વધારો થયો હતો, જેમાં માળવાનો મોટો ભાગ, ચિત્તોડનો કિલ્લો, મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશોનો સમાવેશ થતો હતો. 4. સિંધુરાજ સાથે સંઘર્ષ. સિદ્ધરાજે સૌરાષ્ટ્ર અને માળવા વિજય બાદ સિંધુરાજ રાજાનો નાશ કર્યો હતો. આ સિંધુરાજ તે વસ્તુપાલ સામે યુદ્ધ કરનાર લાટના મંડળેશ્વર ચૌહાણ વંશના શંખનો પિતા હોવો જોઈએ એવું રસિકલાલ પરીખ જણાવે છે. ડૉક્ટર શાસ્ત્રી
ડૉક્ટર શાસ્ત્રી એમ માને છે કે તે સિંધના સરહદ પ્રદેશનો કોઈ રાજા હોવો જોઈએ. છેવટે સિદ્ધરાજે રાખેંગારના જ દેશવ અને વિશળ નામના ભાણેજોને ફોડ્યા. તેઓ સિદ્ધરાજને મળ્યા અને કપટ દ્વારા શહેરમાં પ્રવેશ મેળવવામાં આવ્યો. જૂનાગઢનું પતન થયું. ખેંગાર હાર્યો અને મરાયો હતો. રાણક દેવીને સિદ્ધરાજે પોતાના કબજામાં લીધી, પરંતુ માર્ગમાં જ વઢવાણ પાસે તે સતી થઈ હતી. સોરઠના વિજય બાદ તેને પોતાના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. સિદ્ધરાજે ત્યાં સુબા તરીકે પોતાના મંત્રી સજ્જનની નિમણૂક કરી હતી. આ વિજય પછી સિદ્ધરાજે ભગવાન સોમનાથની યાત્રા કરી હતી. આ મહાન અને નોંધપાત્ર વિજયની યાદમાં જયસિંહે સંવત શરૂ કર્યો હતો. સિદ્ધરાજ ચક્રવર્તીની જયસિંહ હવે સિદ્ધરાજ જયસિંહના નામથી જાણીતો થયો હતો. 3. માળવા પર વિજય. મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં સિદ્ધરાજની માળવા પરની ચડાઈનું વર્ણન કરવામાં આવે છે. સિદ્ધરાજ પાટણમાં ગેરહાજર હતો ત્યારે નરવર્માએ ગુજરાતમાં આવીને પ્રજાને હેરાન કરેલી, પરંતુ તે સમયે સિદ્ધરાજના મંત્રી શાંતુએ બુદ્ધિ વાપરી તેની સાથે સંધિ કરી લીધી હતી. જ્યારે સિદ્ધરાજ પાટણ પરત ફર્યો ત્યારે સમગ્ર માહિતી મળતા તેણે આ અપમાનનો બદલો લેવા માળવા ઉપર ચડાઈ કરી. તેણે લશ્કર સાથે શિપ્રા નદીના કાંઠે પડાવ નાખીને માળવાના પાટનગર ધારાનગરીનો ઘેરો ઘાલ્યો. ઘેરો 12 વર્ષ સુધી ચાલ્યો હતો. અંતે જયસિંહે દુર્ગાને તોડી પાડ્યો અને ધારાનગરીમાં પ્રવેશ કર્યો અને રાજા અને તેના સહાયકોને કેદ કર્યા. આ જીત પછી સિદ્ધરાજે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. માળવાના વિજયની સાથે સિદ્ધરાજના સામ્રાજ્યમાં વધારો થયો હતો, જેમાં માળવાનો મોટો ભાગ, ચિત્તોડનો કિલ્લો, મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશોનો સમાવેશ થતો હતો. 4. સિંધુ રાજની સાથે સંઘર્ષ. સિદ્ધરાજે સૌરાષ્ટ્ર અને માળવાના વિજય બાદ સિંધુરાજ રાજાનો નાશ કર્યો હતો. આ સિંધુરાજ તે વસ્તુપાલ સામે યુદ્ધ કરનાર લાટના મંડલેશ્વર ચૌહાણ વંશના શંખનો પિતા હોવો જોઈએ એવું રસિકલાલ પરીખ જણાવે છે. ડૉક્ટર શાસ્ત્રી એમ માને છે કે તે સિંધના સરહદ પ્રદેશનો કોઈ રાજા હોવો જોઈએ. 5. અજમેરના ચૌહાણો સાથે યુદ્ધ. દાહોદના લેખમાં ઉત્તરના રાજાઓ જયસિંહની આજ્ઞાને શિરોમાન્ય માનતા હતા એમ લખ્યું છે. નડુલના ચૌહાણોએ તો ગુજરાતના સોલંકીઓનું સામંત પદ સ્વીકાર્યું જ હતું. મેરુતુંગ અને સોમેશ્વર દાહોદના લેખમાં સ્પષ્ટ કરતા લખે છે કે શાકંભરીનો રાજા અરુણોરાજ સિદ્ધરાજને નમી ગયો અને તેથી સિદ્ધરાજે તેને પોતાની પુત્રી પરણાવી. આ વાતનો ઉલ્લેખ ચૌહાણ રાજાના આશ્રિત કવિના લખેલા પૃથ્વીરાજ વિજયમાં પણ છે. વિજય કરતાં સિદ્ધરાજે તેની સાથે પોતાની પુત્રી પરણાવી મૈત્રી સંબંધ બાંધવાનું વધુ પસંદ કર્યું હતું એમ ગણાય છે. 6. દક્ષિણના ચાલુક્ય પર વિજય. તલવાડાના લેખમાં સિદ્ધરાજને પરમર્દીનું મર્દન કરનાર કહ્યો છે.
આ પરમર્દી કલ્યાણનો ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠો હોવો જોઈએ, જેનું બીજું નામ પરમર્દી હતું, કારણ કે તેના સેનાપતિએ ગુજરાત પર ચડાઈ કરી હતી ના ઉલ્લેખો મળે છે. 7. બુંદેલખંડ પર ચડાઈ. એક પ્રબંધમાંથી સિદ્ધરાજની બુંદેલખંડ પર ચડાઈની માહિતી મળે છે. આ માહિતી અનુસાર એક સમયે સિદ્ધરાજની સભામાં આવેલા કોઈ પરદેશીએ વખાણ કરતા બુંદેલખંડના ચંદેલ રાજા મદનવર્માની સભા સાથે સિદ્ધરાજની સભાને સરખાવી. આથી મદનવર્મા વિશે માહિતી મેળવતા સિદ્ધરાજને જાણવા મળ્યું કે તે બહુ મોટો દાની, ભોગી અને ધર્મશીલ છે. તપાસ કરાવતા આ રાજાની સમૃદ્ધિ અને ભવ્યતાથી ચકિત થયેલા સિદ્ધરાજે તેના પ્રદેશ પર કૂચ કરી. રાજા મદનવર્માને જ્યારે ખબર પડી કે ગુર્જર નરેશ ચડાઈ કરવા આવે છે, ત્યારે તેને સિદ્ધરાજને 96 કરોડ સુવર્ણ મુદ્રાઓ આપી સિદ્ધરાજે મદનવર્માને મળવાની માંગણી કરી, જે સ્વીકારવામાં આવી અને મદનવર્માએ અદ્ભુત ભોગવિલાસ દેખાડી સિદ્ધરાજને ચકિત કરી દીધો હતો. આ રીતે સિદ્ધરાજના પરાક્રમોએ અણહિલવાડ પાટણના નાનકડા રાજ્યને એક સામ્રાજ્યમાં પલટી નાખ્યું. તેના સામ્રાજ્યની સીમાઓ તપાસીએ તો પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર સિદ્ધરાજની સીધી સત્તા સ્થપાઈ હતી. દક્ષિણમાં ખંભાત અને લાટના વિસ્તારો પણ તેની સત્તા નીચે હતા. વળી જે રાજસ્થાનના કેટલાક ભાગો પર તેની સત્તા હતી. આ પરથી આપણે કહી શકીએ કે સિદ્ધરાજના સામ્રાજ્યમાં હાલનું ગુજરાત, રાજસ્થાન તથા માળવાના ઘણા ખરા વિભાગોનો સમાવેશ થતો હતો. 2. સિદ્ધરાજની સાંસ્કૃતિક સિદ્ધિઓ. 1. સાહિત્ય ક્ષેત્રે સિદ્ધરાજ જયસિંહે સાહિત્ય અને વિદ્યાને સારું ઉત્તેજન આપ્યું હતું. તેના આશ્રિત જૈન લેખકોનું સાહિત્યમાં સારા પ્રમાણમાં જળવાઈ રહ્યું છે. સંભવિત છે કે હિન્દુ પંડિતોના લખાણો કાળની સીમાઓને ભેદી શક્યા ન હોય. આ સર્વે લેખકોમાં હેમચંદ્રાચાર્ય સૌથી અગ્રગણ્ય સ્થાને બિરાજમાન છે. સિદ્ધરાજે માળવામાંથી પ્રાપ્ત થયેલ વ્યાકરણની એક કૃતિમાંથી હેમચંદ્રાચાર્યને સિદ્ધ હેમ વ્યાકરણ લખવાની પ્રેરણા આપી હતી. તેમજ પોતાનાથી બનતી બધી જ મદદ કરી હતી એમ પ્રબંધો જણાવે છે. આ વ્યાકરણ ઉપરાંત હેમચંદ્રે દ્વયાશ્રય, ત્રિષ્ટિ, શલાકા, પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથો લખ્યા હતા. શ્રીપાલ સિદ્ધરાજના દરબારનો અન્ય પ્રસિદ્ધ કવિ હતો. તેણે વિરોચન પરાજય નામનો ગ્રંથ અને સહસ્ત્રલિંગ સરોવર વગેરે અનેક સ્થળોની પ્રશસ્તિઓ પણ રચી હતી. આ ઉપરાંત વાઘભટ્ટે વાઘભટ્ટાલંકાર તથા જયમંગલાચાર્યે કવિ શિક્ષા નામના ગ્રંથોની રચના કરી હતી. આ ઉપરાંત વર્ધમાન સૂરીએ ગુણરત્ન મહોદધિ નામના ગ્રંથની રચના કરી હતી. 2. ધાર્મિક નીતિ. સિદ્ધરાજની રાજસભા અનેક સામંતો અને વિદ્વાનોથી શોભતી હતી. તેના સમયમાં પાટણ વિદ્યાધામ બન્યું હતું. સિદ્ધાર્થ જ્યારે રાજધાનીમાં હોય ત્યારે દરબાર ભરતો હતો, તેમાં તે બરાબર ન્યાય આપતો હતો એવો અનેક દંતકથાઓ પ્રચલિત હતી.
એક મુસલમાન ગ્રંથકાર મહંમદ શફીએ લખેલ એક ગ્રંથમાં સિદ્ધરાજના મૃત્યુ પછી તરત જ સિદ્ધરાજની ન્યાયપ્રિયતા અંગેનો સચોટ અને વિશ્વસનીય દાખલો આપ્યો છે. ગુજરાતના રાજ્યમાં ખંભાત નગરમાં અગ્નિપૂજકો અને સુન્ની મુસલમાનો રહે છે. ત્યાં એક મસ્જિદ હતી જે અગ્નિપૂજક કાફીરો દ્વારા સળગાવી મૂકી. આ દંગામાં 80 મુસલમાનો માર્યા ગયા. આ સમગ્ર ઘટનાની જાત તપાસ માટે સિદ્ધરાજ સાધણી પર સવાર થઈ એક દિવસ અને રાતમાં ખંભાત પહોંચ્યો અને ત્યાં ખાનગી રીતે તપાસ કરતા અને સર્વ હકીકત સાચી જણાઈ. આ પરથી આપણને સિદ્ધરાજની ન્યાયપ્રિયતા અંગેનો સચોટ પુરાવો મળી રહે છે. પોતે શિવભક્ત હોવા છતાં સિદ્ધરાજ જૈન સૂર્યોને પણ સારું માન આપતો. જૈન ગ્રંથોમાં નોંધવા પ્રમાણે રાજાએ બધા ધર્મના અનુયાયીઓનું સમાન રીતે પાલન પોષણ કરવું એ પ્રાચીન પ્રણાલીનું સિદ્ધરાજે બરાબર પાલન કરેલું. એટલું જ નહીં, પરંતુ જૈન ધર્મ તરફ સમભાવ દર્શાવવા માટે સિદ્ધરાજે પર્યુષણના દિવસો દરમિયાન પશુવધ કરવાની મનાઈ ફરમાવી હતી તેમ જૈન ગ્રંથો કહે છે. લોકોપયોગી કાર્યો. સિદ્ધરાજે પોતાની સમગ્ર કારકિર્દી માત્ર યુદ્ધોમાં જ વ્યતીત કરી હતી એવું નથી. તેણે અનેક પુણ્ય કાર્યો પણ કર્યા હતા. વધતી જતી સમૃદ્ધિનો ઉપયોગ તેણે નવા ધર્મસ્થાનો ઊભા કરવામાં કર્યો હતો. સિદ્ધરાજે બંધાવેલા ધર્મસ્થાનોમાં સૌથી વધુ નોંધપાત્ર છે સહસ્ત્રલિંગ સરોવર. હેમચંદ્રાચાર્ય પણ કહે છે કે સિદ્ધરાજે આ મહાસરોવર કરાવ્યું અને તેને કાંઠે 1008 શિવ મંદિરો બંધાવ્યા અને 108 દેવી મંદિર કરાવ્યા. તેમ વિષ્ણુના દશાવતાર મંદિર બંધાવ્યું. સમકાલીન કવિઓ આ સરોવરને માનસ સરોવરની સાથે સરખાવે છે. આ સરોવરના કિનારે આવેલા મંદિરોના સરોવરમાં પડતા પ્રતિબિંબો અને કિનારા પર જયસિંહે ઊભે કરેલા કીર્તિસ્તંભોમાંથી તેની શોભા ખરે જ અદ્ભુત લાગતી હતી. 4. સ્થાપત્ય ક્ષેત્રે સહસ્ત્રલિંગ સરોવર ઉપરાંત રુદ્ર મહાલય બંધાવ્યો હતો. તેમ પ્રબંધ ચિંતામણી અને દ્વયાશ્રય કહે છે. સરસ્વતીને કિનારે મહાવીર સ્વામીનું એક ચૈત્ય પણ સિદ્ધરાજે બંધાવ્યું હતું. સહસ્ત્રિંગ સરોવરના કિનારે સિદ્ધરાજે સત્રશાળાઓ અને દાનશાળાઓ પણ બંધાવી હતી. આ સર્વ જાણીતા બાંધકામો ઉપરાંત સિદ્ધરાજે અનેક નાના મોટા બાંધકામો કરાવ્યા હોવાનો સંભવ છે. સિદ્ધરાજે શેત્રુંજ પાસે હાલનું સિહોર શહેર વસાવ્યું હતું. આ ઉપરાંત ડભોઈ, વઢવાણ, ઝીંઝુવાડા, વીરપુર વગેરે અનેક સ્થાનોએ સિદ્ધરાજે કિલ્લાઓ બંધાવ્યા હતા. કપડવંજ, સિહોર, વિરમગામ, ધોળકા વગેરે સ્થળોએ તળાવો બંધાવ્યા હતા. 3. સમાપન. ગુજરાતના ઇતિહાસમાં જો કોઈ પણ રાજવીનું વ્યક્તિત્વ સૌથી વધુ અસરકારક જણાતું હોય તો તે સિદ્ધરાજનું જ છે. એમાં કોઈ શંકા નથી. સામાન્ય જનસમુદાયમાં તે અત્યંત લોકપ્રિય હતો. રાજા વિક્રમની જેમ તે
રાત્રિ દરમિયાન તે પ્રજાના સુખ દુઃખ જાણવા ફરતો હતો એમ માનવામાં આવતું હતું. તે એક મહાપરાક્રમી, ઉદાર, રાજનીતિજ્ઞ, વ્યવહાર કુશળ, બુદ્ધિશાળી તથા ધર્મસહિષ્ણુ રાજવી હતો. તે વિદ્યાપોષક, પ્રજાવત્સલ અને ન્યાયી રાજા હતો. લોકોની સાથે તે અવારનવાર ભળતો અને તેની મુશ્કેલીઓ અને દુઃખોને સમજવાનો અને દૂર કરવાનો પ્રયત્ન કરતો હતો. તે ધર્માચાર્યો અને વિદ્વાનોને હંમેશા માન આપતો હતો. ટૂંકમાં આપણે એટલું જ કહી શકાય કે સિદ્ધરાજ ગુજરાતના સોલંકી વંશનો મહાસમર્થ રાજવી હતો. તેણે પરાક્રમથી ગુજરાતની સીમાઓમાં ઘણો વધારો કર્યો હતો. ગુજરાતની સમૃદ્ધિમાં અનેક ગણો વધારો કર્યો હતો. પરિણામે એક પ્રકારની એકતાની ભાવના પેદા કરી હતી. ગુજરાતની અસ્મિતાનું સર્જન થયું હતું. આમ આ સિદ્ધરાજ જયસિંહ, તેની સિદ્ધિઓ, કારકિર્દીને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.